ભરૂચમાં ગણેશ વિસર્જનને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। ભરૂચ નગર સેવા સદન દ્વારા 3 સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। ભરૂચ શહેરમાં ધુંધાળા દેવ ગણેશજી 10 દિવસના આતિથ્ય માણી અનંત ચતુર્થીના રોજ વિદાય લેનાર છે, ત્યારે શ્રીજી વિસર્જન માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। ભરૂચ નગર સેવા સદન દ્વારા 3 સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। ભરૂચના શક્તિનાથ નજીક જેબી મોદી પાર્ક પાસે તથા મક્તમપુર વિસ્તારમાં પણ એક મોટું જળકુંડ બનાવવામાં આવી રહ્યું છે, જ્યારે ત્રીજું કૃત્રિમ જળકુંડ જાડેશ્વર ગાયત્રી મંદિર પાસે તૈયાર કરવામાં આવી રહ્યું છે। પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓના કારણે નર્મદા નદીમાં થતા જળ પ્રદૂષણને અટકાવવા માટે તંત્ર દ્વારા કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, તેમજ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવા ગણેશ આયોજકોને અપીલ કરવામાં આવી છે। આ વર્ષે 10 દિવસના ગણપતિ વિસર્જન માટે અત્યારે જેબી મોદી પાર્ક એક મોટો પવિત્ર કુંડ ખોદવાની કામગીરી ચાલુ છે। એ સિવાય મક્તમપુરમાં એક મોટો કુંડ બનાવવામાં આવે છે અને જાડેશ્વર ગાયત્રી મંદિરની પાસે એક કુંડ બનાવવામાં આવી રહેલ છે। અત્યારે પર્યાવરણને નુકસાન ના થાય અને સાથે સાથે ગણેશજીની પ્રતિમાનું કોઈ અનાદર ના થાય અને એક ધાર્મિક વાતાવરણમાં એનું વિસર્જન થાય એ માટેના એક પ્રયાસ રૂપે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ। સાથે સાથે જેબી મોદી પાર્કમાં અત્યારે અમે 5 દિવસ અને 7 દિવસના ગણપતિ વિસર્જન માટે પણ એક નાનો કુંડ તૈયાર કરી રહ્યા છીએ, જે આજ સાંજ સુધી તૈયાર થઈ જશે, જેથી નગરપાલિકા વતી અમે તમામ ગણેશ મંડળના આયોજકોને વિનંતી કરીએ છીએ કે નગરપાલિકાએ જે આ વ્યવસ્થા કરી છે એનો ઉપયોગ કરે અને નગરપાલિકા એમની સાથે સહકારમાં છે અને એ લોકો પણ નગરપાલિકા સાથે સહકારમાં રહે। આગાઉના વર્ષની જેમ આ વર્ષે પણ કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે। જેબી મોદી પાર્ક 2 કૃત્રિમ તળાવ છે, મક્તમપુર ગામમાં અને જાડેશ્વર ગાયત્રી મંદિર પાસે, જેથી કરીને આપ સૌને નમ્ર અપીલ કરું છું કે આપણે કૃત્રિમ તળાવમાં જ ગણપતિજીનું વિસર્જન કરીએ અને 5 દિવસ અને 7 દિવસ માટે જે વિસર્જન કરે છે એના માટે પણ આપણે જેબી મોદી પાર્ક પાસે કૃત્રિમ તળાવનું આયોજન થઈ ગયું છે। તો 5 દિવસ અને 7 દિવસના ગણપતિમાં પણ ત્યાં આગળ આપણે વિસર્જન કરીએ એવી નમ્ર વિનંતી છે અને એ દિવસે આપણે કોઈક એવું કાર્ય ન કરીએ જેથી બીજાને પણ નુકસાન થાય અને આપણે પણ તકલીફમાં મુકાઈએ। શાંતિથી અને સારી રીતે વિસર્જન કરીએ એવી હું આપ સૌ પાસે આશા રાખું છું।